આપણે બોમ્બે દિલ્હી નવા એક્સપ્રેસ હાઈવે પર છીએ, જે હાલ ભરૂચથી બરોડા સુધીનો તૈયાર થયો છે, જે હાલ ટોલ ફ્રી છે. આપણે જોઈશું કે ગાડીવાળા આ નવા હાઈવે પર 3 લાઇનવાળો હાઈવે છે, જે 80, 100 અને 120ની 3 લાઇનથી બનાવેલો છે. કઈ ગાડીવાળા નિયમોનું પાલન કરે છે અને કયા નથી કરતા. માણસ બુદ્ધિના બળે વિકાસ કરી આધુનિક તો બન્યો, પૈસાથી સમૃદ્ધ પણ બન્યો, પણ બુદ્ધિ પર વિવેક કેળવવાનું હજી શીખી રહ્યો છે. આપણે જોઈએ આ હાઈવે પર લોકો કઈ રીતે ગાડી ચલાવી રહ્યા છે. આ ટ્રકવાળા સાઈડમાં પાર્કિંગ કર્યું છે, જે પાર્કિંગ કરવું ગુનો છે, છતાંય હજી પાર્કિંગ કરે છે ને આના હિસાબે એક્સિડન્ટ થાય છે. સાઈડમાંથી જે ગાડીઓમાં અમે જે ગાડી ચલાવી રહ્યા છીએ એ 80, 100 અને 120 એટલે 100ની સ્પીડવાળા પટ્ટા પર ગાડી ચલાવી રહ્યા છીએ, અને જમણી બાજુ જે આવશે 120વાળા આવશે. પાછળથી જે ગાડીઓ આવે છે એ ગાડીઓ રોંગ સાઈડથી ઓવરટેક કરે છે કે કઈ રીતે ચલાવે છે એનું આપણે લાઈવ શૂટિંગ કરીશું. પાછળથી ગાડી આવી રહી છે, કઈ રીતે આવે છે ધ્યાનથી જોજો. આપણે 120ના પટ્ટા પર જઈ રહ્યા છીએ, તો પાછળથી ગાડીવાળા આપણને ઓવરટેક કરવા માટે જમણી બાજુથી વળે છે કે ડાબી બાજુથી વળે છે. હાઈવે ખૂબ સરસ બન્યો છે. આવા હાઈવે પર એક્સિડન્ટ ના થવા જોઈએ, છતાં રોજના અત્યારે 1-2 એક્સિડન્ટ થાય છે, જે માણસની ભૂલના હિસાબે. આ અમને અત્યારે પાછળવાળા જે ઓવરટેક કરી રહ્યા છે એ ડાબી સાઈડથી ઓવરટેક કરીને ગયા, જે ખરેખર જમણી સાઈડ પરથી ઓવરટેક કરવો જોઈએ. એક ગાડી રાઈટ સાઈડથી ઓવરટેક કરે છે. ઓવરટેક કરવા માટે કાયદામાં નિયમ છે કે હંમેશા જમણી બાજુથી ઓવરટેક કરવા, પણ કાયદો ના પણ જાણતા હોય તો એટલી સામાન્ય બુદ્ધિ છે, વિવેકપૂર્વક સમજવું જોઈએ કે આપણે જમણી બાજુથી જ ઓવરટેક કરી શકાય. દોસ્તો, આ બાબતે ફરી નવો એકાદ વિડીયો બનાવીશું. ગુડ બાય. હું ગાડી ચલાવી રહ્યો છું, મારી સાથે બેસેલો મિત્ર શૂટિંગ કરી રહ્યો છે.